ગુડ મોર્નિંગ મમ્મી. હું થયું મમ્મી? આ સવારમાં કેમ તારું મૂડ ખરાબ છે? હું તો છે ને તારી ભાભીથી હેરાન થઈ ગઈ છું. આજકાલની વહુ છે ને જરા એમાં સંસ્કાર જ નથી હોતા. કેમ મમ્મી? એવું તો ભાભીએ શું કર્યું? તું અહીંયા 2 દિવસથી આવી છો, તું જોતી નથી? એકેય વાત મારી માનતી નથી. અત્યારે જ જોઈ લે તું, 8 વાગ્યા છે, તુંય જાગીને અહીંયા વી આવી છો અને આખો પરિવાર જાગી ગયો છે, પણ હજી મહારાણી સૂતી છે. હા તો હું થઈ ગયું મમ્મી? હજી 8 જ વાગ્યા છે સવારના. એવું રીતે બને કે કાલ રાત્રે છે ને એ મોડા હોતા હોય મમ્મી, કદીની તબિયત ખરાબ હોય મમ્મી, એમાં શું મોટી વાત થઈ ગઈ? તું તો આવું જ કહેશ, કેમ કે તે તો આજ પહેલી વાર જોયું છે. હું તો પણ છે ને રોજ જોઉં છું, રોજ આવું કરે છે. જો મમ્મી ખોટું નહીં લગાડતી, પણ આ બાબતમાં છે ને હું પૂરેપૂરી રીતે છે ને ભાભીની સાઈડ છું. એટલે મમ્મી તું મને એક વાત કહે, ચાલ, જો મારા સાસરિયામાં મારા સાસુ મારી નણંદને એટલે કે દીકરીને મારા વિશે બધી ખરાબ વાતો કે અને મારા નણંદે છે મારા સાસુનો સાથ આપે તો તને કેવું લાગે? નોંધ સારું લાગે ને? લાગશે ને ખોટું? ખોટું તો મને લાગે જ તે ને, કેમ કે મને ખબર છે કે મારી છોકરીમાં કાંઈ કમી નથી. મારી છોકરી છે ને એના સાસરિયામાં હારી ભળી ગઈ છે. ઈ કોઈ ભૂલ કરે જ નહીં, એને બધી ખબર પડે છે, એને બધું આવડે છે. બસ મમ્મી, તને શું ખબર કે હું મારા સાસરિયામાં કઈ રીતે રહું છું, મારા સાસરિયા વાળા હારે કઈ રીતે હું વર્તન કરું છું, મારા સાસુ સાથે કઈ રીતે વર્તન કરું છું, મારા પતિ સાથે કઈ રીતે વર્તન કરું છું, તને વાતની બધી ખબર છે મમ્મી? હું અહીંયા કઈ પરફેક્ટ વહુની જેમ નથી રહેતી મમ્મી. તને ખબર છે હું અહીંયા કેટલા વાગે ઉઠું છું મમ્મી, કેટલા વાગે સુવા જાઉં છું, ત્યાંથી હું ક્યાં જાઉં છું, કેટલા વાગે ઘરે આવું છું, બહાર જાઉં તો મમ્મી, આ બધી તને ખબર છે મમ્મી? ફરક ખાલી એટલો છે મમ્મી કે મારા સાસરિયા વાળા, મારા સાસુ સસરા છે ને કોઈ દિવસ મારામાં ખામી નથી કાઢતા, કારણ કે છે ને એ મને વહુને જેમ નહીં પણ દીકરીને જેમ રાખે છે મમ્મી. મને દીકરી સમજે છે. હું તારી દીકરી છું એટલે તારી બધી વાતમાં છે ને હું હામી ન ભરી શકું મમ્મી. અને મમ્મી તું કોઈ બાબતમાં ખોટી હો ને તો મને તને કહેવાનો હક છે કે ના મમ્મી, તું જ્યાં કરે છો ને એ ખોટું છે, તું જ્યાં વિચારે છો ને એ ખોટું છે. અને મમ્મી ભાભી જે છે ને કોકના ઘરની દીકરી છે મમ્મી, આપણે એની હારે છે ને અહીંયા સારું કરશું ને તો ભગવાને તે ભવિષ્યમાં છે ને મારા સાસરિયામાં સારું કરશે મારી હારે. તું સાચું કહેશો બેટા, આ બધી વાતની તો મને ખબર હતી, પણ કોને ખબર આ બધું જાણીને હું અજાણી બનતી હતી. મેં એને છે ને કોઈ દી દીકરી માની જ નથી, પણ હવે મને છે ને સમજાઈ ગયું છે કે વહુ છે ને એ દીકરી જ હોય છે. અને આજે ઈ તે મેં જોયું કે નાની એવી દીકરી મારી કેટલી સમજદાર બની ગઈ છે. હા મમ્મી, ઈ તો છે. ને આ તો આસ્તાનો ફોન લાગે. હાલો આસ્તા, કેમ છે? હા મમ્મી, મને સારું છે હો. શું કરે બધા મજામાં? હા મમ્મી, બધા મજામાં જ છે, પણ મારે છે ને તને એક વાત કહેવી છે. શું વાત કરવી છે? કેને બેટા? હું તને એમ કહેતી હતી કે કાલે મારા સાસુ બહુ બોલતા હતા ને તો મેં એને કાલે એમ કહી જ દીધું કે છે ને મારે તમારે ભેગું રહેવું જ નથી, મારે અલગ થઈ જવું છે. અને છે ને અમે અલગ જ રહેવા વહી જાશું મમ્મી. તે તારી હાહુ ને આવું કીધું તો તારી હાહુ શું બોલ્યા? ઈ હું બોલે? ઈ તો કાઈ ન બોલ્યા. બેટા મારે તને એક વાત પૂછવી છે, તું મને વિચારીને જવાબ આપજે. હા પૂછ ને મમ્મી. જો બેટા તું આ વાત કરે છો, તારા ભાઈ ભાભી આવું કરે મારી હારે તો તને કેવું લાગે? મમ્મી ભાઈ ભાભી તારી હારે આવું કરે તો નો સારું લાગે ને મમ્મી. તું તો એકલી પડી જા મમ્મી, ભાઈ ભાભી આવું ન કરે મમ્મી, કેટલું ખરાબ લાગે ઈ. તો બેટા છે ને તું તારા સાસુ સસરા હારે આવું કરશો ને, આવું ન કરવું જોઈએ. તારા સાસુ સસરા જ તારા મા બાપ છે. હવે તું વિચાર કર, તું આવું કર તો એને કેટલું દુઃખ લાગે, એને કેટલી આશા હોય કે છોકરા મોટા થાય, ઘરમાં વો આવશે, બધા હળી મળીને રહેશું એમ. પછી તમે આવી રીતના એની હારે વર્તન કરો આવું તો એને કેટલું દુઃખ લાગે. મમ્મી ઈ વાત તારી સાચી હો. જો તને હવે તારા સાસુ સસરા થી અલગ રહેવાનો વિચાર આવે ને તો તું વિચાર કરજે કે મારા ભાઈ ભાભી મારા મા બાપા આવું કરે તો મને કેટલું દુઃખ લાગે. તો અમે અમારા સાસુ સસરા થી અલગ થઈ જાય તો એને એટલું જ દુઃખ લાગે. એટલે મારે આવું પગલું કોઈ દી એવું ન ભરાય. તું એકવાર આવો વિચાર કરજે તો કોઈ દી તને નબળા વિચાર નહીં આવે. હા મમ્મી તારી વાત સાચી છે, આમાં મારી જ ભૂલ છે મમ્મી. હવે તે છે ને હું ક્યારેય આવું નહીં કરું અને મારા સાસુ સાથે છે ને હું સારી રીતે રહીશ, બધા હારે છે ને હળી મળીને રહીશ. કોઈ દિવસ છે ને આવો ખરાબ વિચાર નહીં કરું